ગુજરાત રાજ્ય સહિત દેશની કુલ 81 સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ થેલેસીમિયા અને રક્તદાન પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। અમદાવાદ શહેરમાં થેલેસીમિયાને અટકાવવા અને રક્તદાતાને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે નેશનલ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં થેલેસીમિયાને અટકાવવા અને જાગૃત કરતી સંસ્થાઓ અને રક્તદાન માટે કામ કરતી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય સહિત દેશની કુલ 81 સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ થેલેસીમિયા અને રક્તદાન પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ પરિષદમાં અનુભવી 9 લોકોની એક પેનલ પણ તૈયાર કરાઈ છે, જે હાજર સંસ્થાઓના પ્રશ્નોના જવાબ આપી તેના નિરાકરણનો પણ પ્રયાસ હાથ ધરાયો હતો। આ આયોજન શહેરની આર્યાવર્ત ધ લાઇફ સેવિયર્સ સંસ્થા દ્વારા કરાયું છે। આ અંગે આર્યાવર્ત સંસ્થાના ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય પરિસરમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાંથી થેલેસીમિયા અને રક્તદાન સાથે જોડાયેલી સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસીમિયામાં રક્તદાન અંગે લોકોમાં જાગૃતતા આવે, તેની સાથે રક્તદાનમાં આવતી સમસ્યાઓનો નિકાલ આવે તે માટે વિવિધ સંસ્થાઓએ પોતાના મંતવ્ય પેનલ સામે રજૂ કર્યા હતા। જે બાદ પેનલના હોદ્દેદારો દ્વારા મંતવ્ય રજૂ કરીને લોકોમાં જાગૃતતાનું પ્રમાણ વધે તે દિશામાં સેવાકીય કાર્ય આગળ વધારવા આ પ્રસંગે અમદાવાદની બ્લડ બેંકની સાથે ડોક્ટરો પણ પરિસરમાં હાજર રહ્યા હતા। પ્રયાસના નેજા હેઠળ કરવામાં આવેલી રાષ્ટ્રીય પરિષદ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ થેલેસીમિયાને અટકાવવા અને રક્તદાનને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ પણ બની રહ્યું હતું। પરિષદમાં થેલેસીમિયાને અટકાવવા અને જાગૃત કરવા માટે તેમજ રક્તદાનને વધારવાની સાથે બ્લડ બેંકની સમસ્યાઓ, રક્તદાન કરનારની સમસ્યાઓ, શિબિરના આયોજકોની સમસ્યાઓ અંગે વિસ્તારમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।